નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ડરામણી આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 31 ડિસેમ્બર પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ, જેમાં રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર, સિનિયર સિટીઝનો માટે સૌથી મોટો નિર્ણય, આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા, સાથે જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, ખેડૂતોને મળશે હવે 10 કલાક મફત વીજળી, મહિલાઓને સરકાર આપશે ₹2 લાખ સુધીની લોન, પશુપાલકોને મળશે 40,000 થી લઈને 60,000 રૂપિયાની સહાય, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, જમીન માપણીને લઈને સૌથી અગત્યના સમાચાર, પતિ પત્નીને મળશે 18,000 રૂપિયા, યુવાનોને મળશે 8,000 રૂપિયાની શિષ્યવૃત્તિ, સિંગ તેલના ભાવમાં થયો છે વધારો, પરેશભાઈએ કહ્યું એટલે પાકું મહાઆંદોલન થશે, ખેડૂતોના દેવા માફ થશે, સોના ચાંદીના ભાવમાં થશે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી, ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 13 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાત તથા કચ્છમાં તાપમાન 10 થી 11 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. 22 ડિસેમ્બર બાદ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી માવઠું પડવાની શક્યતા છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 6 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠંડા પવનો ફૂંકાશે. તો સાથે સાથે મિત્રો પરેશભાઈએ કહ્યું એટલે પાકું, હાલ ગુજરાતમાં ઠંડીની અસર સાવ સામાન્ય છે અને આવનારા વર્ષ 2026નું ચોમાસું પણ ખૂબ જ નબળું રહેશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો વર્ષ 2025નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ. થર્ડ પાર્ટી વીમો ન હોય તો એક દંડનીય અપરાધ બની ગયું છે. જો કોઈ ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર વાહન ચાલકને 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. બીજી વાર ભૂલ થવા પર વાહન ચાલકને 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે. તો મિત્રો, ડિસેમ્બર મહિનાની આ અંતિમ તારીખોને લઈને વાહન ચાલકો ખાસ થઈ જાજો તૈયાર. ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો તો તમને દંડ છે ફટકારવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા. પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું યોગદાન આપવાનું રહેશે અને ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા અને વાર્ષિક 36,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી તો સરકાર પાક વીમો તો આપી દે પણ શું ખેડૂતોના દેવા માફ કરશે? મહાઆંદોલનનો નવો મેપ જાહેર. જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોની 3 માંગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પરેશભાઈએ કહ્યું છે. કૃષિ મંત્રી સમક્ષ 3 મુદ્દા મૂકી દેવામાં આવ્યા છે,
જો હવે સરકાર કોઈ પગલાં નહીં લે તો ખેડૂત આગેવાનો મહાઆંદોલનનો નવો મેપ તૈયાર કરશે. આગળ ગાંધીનગરનો ઘેરાવો કરવામાં આવશે. શું મિત્રો દેવું માફ થવું જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. ને શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની આ વાતથી સહમત છો? તો નીચે કોમેન્ટ બોક્સમાં જય જવાન જય કિસાન લખી આપજો. મિત્રો દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને સરકાર આપશે 2 લાખ રૂપિયાની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરિત અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકારે ન્યૂ સ્વનિપ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આ માટે 21 થી લઈને 50 વર્ષની વય ધરાવતી લાભાર્થી મહિલાઓના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. અરજદારે લોન લેવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 મહિના એટલે કે 5 વર્ષ માટેની રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું, રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં 3100 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે. કુલ 30 લાખથી વધુ અરજીઓ સરકારને મળી છે. આંકડાકીય માહિતી આપવાની સાથે જીતુભાઈ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી, કારણ કે તેમના શાસનમાં ખેડૂતોને રાહત કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ સરકાર સીધી સહાય ખેડૂતોને આપે છે. શું મિત્રો તમારા ખાતામાં પાક નુકસાનના પૈસા જમા થઈ ગયા છે? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ જાહેર. જે લોકો પોતાના ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹2.5 લાખ સુધીની સરકારી સહાય મેળવવા માંગે છે, તેમના માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે. આ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. આ માટે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, નિવાસ પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2000નો હપ્તો ટ્રાન્સફર કરે છે. 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેનો આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો. જેથી તેના આધારે 22મો હપ્તો હવે ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી અપેક્ષા છે. સરકારે સત્તાવાર તારીખ જાહેર કરી નથી, છતાં આ અપેક્ષિત તારીખ રહેશે. હપ્તો મેળવવા માટે ખેડૂતોએ તેમનું eKYC છે કરાવવું પડશે. આધાર લિંકિંગ અને બેંક વિગતો અપડેટ રાખવી જોઈએ, જેથી હપ્તો જાહેર થતાની સાથે જ રકમ ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર થઈ શકે. શું મિત્રો તમને પણ ₹2000નો 21મો હપ્તો નથી મળ્યો? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, શું ખરેખર દેવું માફ થશે? કારણ કે ગુજરાતના ખેડૂતો પર સહકારી અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ આ ધિરાણ લીધેલું છે. અનેક રાજ્યોના ખેડૂતો પર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા સામે આવ્યા. લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી. શું મિત્રો ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે? હા કે ના? નીચે ખાસ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને મળશે 10 કલાક વીજળી. ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા, કારણ કે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી જ્યારે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે હવે ખેતીવાડી ફિલ્ડરમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય ગુજરાત સરકારે
લીધો છે? મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ જો તમારી પાસે પૈસા માંગે છે તો તમે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલમાં ચાલે છે અને તમે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છો અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તમારી તપાસ તમારી પાસેથી પૈસા માગે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો. હેલ્પલાઇન નંબર 14,555 પર કોલ કરીને તમે ફરિયાદ નોંધાવી શકો છો. આ નંબર પર ફોન કરીને તમે અમુક જાણકારી આપવી પડશે, જેમ કે તમે કઈ હોસ્પિટલમાં એડમિટ થયા છો, તમે કઈ તારીખે એડમિટ થયા હતા, તમને કઈ તારીખે રજા આપવામાં આવી છે, તમારા આયુષ્યમાન કાર્ડનો નંબર શું છે, તમારી પાસે કેટલા રૂપિયા માંગવામાં આવ્યા હતા જેવી વિગતો છે તમારી પાસે મંગાવવામાં આવશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો ખરાબ રસ્તાઓ માટે હવે સીધા તમે સરકારને ફરિયાદ નોંધાવી શકો છો. ગુજમાર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી માર્ગ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ એપ્લિકેશન બની ગયું. આ એપ્લિકેશન પર માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓ માટે ફરિયાદો સ્વીકારવામાં આવશે. આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ છે, પેરાપેટ છે, માર્ગ છે, રેલિંગ છે, ખાડાઓ છે, સ્ટ્રક્ચર સહિતની માહિતી અને માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાઓ વિશે ફરિયાદ પણ તમે નોંધાવી શકો છો. પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જમીન માપણીની પ્રક્રિયામાં ફેરફાર થયા. હવે ખેડૂતોને થશે મોટા ફાયદા. 4 ડિસેમ્બરથી અમલમાં આવેલા એક નવા નિયમો હેઠળ હવે ખાનગી સર્વેચરોને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષા થકી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યા છે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયના કારણે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબુ થવું નહીં પડે. જિલ્લા સ્તરે આ મામલાઓના ત્વરિત નિકાલ પણ આવી જશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિંગ તેલના ભાવમાં થયો છે ભડકો. ખાદ્ય તેલનો રાજા ગણાતો સિંગ તેલનો ભાવ છેલ્લા 20 દિવસમાં ડબ્બા દીઠ 150 રૂપિયા વધીને અમદાવાદમાં 2700 રૂપિયાની સપાટીએ પહોંચ્યું. માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતાં સારો માલોની ભારે શોર્ટેજ છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યું. સ્થાનિક અને નિકાસની માર્ક જળવાઈ રહે તે માટે સિઝનમાં સિંગતેલ 3000 રૂપિયાની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી શકે. સરકારી અંદાજ કરતાં પાક 66 લાખ ટન ઓછો હોવાની સંભાવના રહેશે. સિંગતેલની ભાવની અંદર મિત્રો ભારે વધારો થઈ રહ્યો છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન વીમા યોજનાની જાહેરાત. બોટાદ જિલ્લામાં અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુ વીમા યોજના હેઠળ વર્ષ 2025 અને 26 હેઠળ અરજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગાય અને ભેંસ ધરાવતા પશુપાલકો માટે એક વ્યક્તિને મહત્તમ 10 પશુઓના વીમા કરાવવા પડશે. માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000 રૂપિયાનો વીમો મેળવી શકો છો. મૃત્યુ પછી સીધી 35,000 રૂપિયાની સહાય મળશે. ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂત મિત્રો છે એ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે. અંતિમ તારીખ 15 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટ્રેક્ટરની ખરીદી પર મળશે 45,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. આઈ ખેડૂત પોર્ટલ પર જેને ખેડૂતો માટે ટ્રેક્ટરની સબસિડી યોજના અંતર્ગત જાહેર કરવામાં આવી છે. ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ રાજ્યના 50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે તકનીકો અને મિત્રો જો વાત કરવામાં આવે આ સાથે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતમાં 40% અથવા તો મિત્રો જો વાત કરીએ તો 45,000 રૂપિયા બેમાંથી જે ઓછો હોય તે આર્થિક સહાય છે, આર્થિક સબસિડી છે આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના અંતર્ગત અરજી છે પણ નોંધાવી શકે છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર
ખેડૂતોના દેવા માફી અંગે મોટો ફેસલો, કારણ કે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ હોય છે તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાસ કે મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય છે, હિમાલયના જે ખેડૂત મિત્રો છે, હરિયાણાના ખેડૂત મિત્રો છે, એના ખેડૂત કરતાં આપણા ગુજરાતના ખેડૂતો છે દિવસે ને દિવસે દેવામાં ડૂબતા જાય છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો અને ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખૂબ જ અગત્યના મહત્વના સમાચાર એ છે કે ખેડૂતોની મહિનાની આવક માત્ર ગુજરાતમાં 12,000 છે, જ્યારે પંજાબ, હરિયાણા, હિમાલયના જે ખેડૂતોની મહિનાની આવક છે એ મિત્રો 25,000 રૂપિયા કે તેથી વધુ છે. ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટાભાગના ખેડૂતો દેવામાં ડૂબેલા છે. મિત્રો દેશના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિનિયર સિટીઝનો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જેમાં સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં મોટો નિર્ણય